ઉત્તર પ્રદેશમાં દિવાળી પૂર્વે 1.86 કરોડ મહિલાઓને વિનામૂલ્યે રાંધણ ગેસના સિલિન્ડર આપવામાં આવશે। ઉત્તર પ્રદેશ સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ આશરે 1.86 કરોડ મહિલા લાભાર્થીઓને દિવાળીના તહેવાર પૂર્વે વિનામૂલ્યે રાંધણ ગેસના સિલિન્ડર આપવાની તૈયારીઓ પૂર્ણ કરી છે। રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ સંદર્ભે સત્તાવાર જાહેરાત કરી છે। રાજ્ય સરકારની આ પહેલનો મુખ્ય હેતુ તહેવારની મોસમમાં આર્થિક રીતે નબળા પરિવારોને રાહત આપવાનો અને તેમને સ્વચ્છ ઇંધણ ગેસનો વપરાશ ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરવાનો છે। આ યોજના અંતર્ગત વર્તમાન નાણાકીય વર્ષમાં કુલ 2 વાર વિનામૂલ્યે રિફિલ આપવામાં આવશે, જેમાં પ્રથમ તબક્કો ઓક્ટોબરથી ડિસેમ્બર 2025 સુધી અને બીજો તબક્કો જાન્યુઆરીથી માર્ચ 2026 સુધીનો રહેશે। આ પહેલો તબક્કો તહેવારોની મોસમમાં તાત્કાલિક રાહત પૂરી પાડશે। આ યોજના માટે રાજ્ય સરકારે આશરે રૂપિયા 1500 કરોડની માતબર રકમની ફાળવણી કરી છે, જેમાંથી તેલ કંપનીઓને વિતરણ સરળતા માટે રૂપિયા 346.34 કરોડની રકમ અગાઉથી જ ચૂકવી દેવામાં આવી છે। જોકે યોજનાનો લાભ ફક્ત આધાર પ્રમાણિત થયેલા લાભાર્થીઓને જ મળશે। પ્રારંભિક તબક્કામાં આશરે 1.23 કરોડ લાભાર્થીઓને સીધો લાભ મળશે, જેમના લાભાર્થીઓને સીધો લાભ મળશે જેમણે તેમનું આધાર પ્રમાણપત્ર પૂર્ણ કરાવ્યું છે। બાકી રહેલા લાભાર્થીઓને પણ પ્રમાણપત્ર પ્રક્રિયા પૂર્ણ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે, જેથી તેઓ હોળી પૂર્વેના બીજા તબક્કામાં આ સુવિધાનો લાભ લઈ શકે। આ પગલું મહિલાઓના જીવન ધોરણને સુધારવાની અને પર્યાવરણને स्वच्छ रखने सरकार की प्रतिबद्धता दर्शावे छे। सबसे पहले प्रदेश भर के 1,86,00,000 उज्ज्वला योजना के उन लाभार्थियों को जिनके लिए 1500 करोड़ रुपए की सब्सिडी हम लोगों ने आज जारी की है, उन सबको मैं बधाई देता हूं। ये दीपावली के पहले प्रदेश के उन लाभार्थियों के लिए दीपावली का एक उपहार है। उत्तर प्रदेश की सरकार ने 2021 में तय किया था कि वर्ष में 2 बार होली और दीपावली के अवसर पर हम उज्ज्वला के सभी लाभार्थियों को फ्री में रसोई गैस के सिलेंडर उपलब्ध करवाने का काम करेंगे। और प्रधानमंत्री मोदी जी की इसी मुहिम में प्रदेश सरकार ने अपने को जोड़ करके कहा कि अगर मोदी जी 11 करोड़ लोगों को फ्री में रसोई गैस के कनेक्शन दे सकते हैं तो वर्ष में 2 बार होली और दीपावली के उत्सव को और उत्साहपूर्ण बनाने के लिए फ्री में रसोई गैस के सिलेंडर हम उपलब्ध करवाएंगे।